રોકડ રૂપિયા 37,350 સહિત કુલ 74,450ના મુદ્દામાલ સાથે યંત્ર ઉપર ઓનલાઈન હારજીતનો જુગાર રમાડતા કુલ 5 માણસોને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળેલ કે ભરતભાઈ નગાભાઈ સોલંકી રહે કુમદવાડી તેના કબજા ભગવટાની કુમદવાડીમાં આવેલ ખોડિયાર કૃપા કોમ્પ્લેક્સમાં આવેલ દુકાનમાં ઓનેસ્ટ 2 નામની ફ્રેન્ચાઇઝીમાં બહારથી માણસો બોલાવીને દુકાનમાં રાખવામાં આવેલ યંત્રના ચિત્રો ઉપર રોકડ રકમ મુકાવી યંત્રનું ચિત્ર જાહેર કરી વિજેતાને તેણે લગાવેલ રોકડ રકમને બદલે 10 ગણી રોકડ રકમ આપી રૂપિયાનો હાર જીતનો જુગાર રમાડી રહ્યા છે તેમજ રમવા આવેલ માણસોને સવલતો પૂરી પાડી જુગારનો અખાડો ચલાવે છે, જેથી આ જગ્યા પર રેડ કરતા ત્યાંથી ભરતભાઈ નગાભાઈ સોલંકી ઉંમર વર્ષ 28 રહે કુમદવાડી, કિશોરભાઈ ઠાકરસિંહભાઈ બારૈયા ઉંમર વર્ષ 32 રહે મેપાનગર, ચેતનભાઈ તુલસીભાઈ ખસિયા ઉંમર વર્ષ 38 રહે આખલોલ જગાતનાકા, સૂર્યપ્રતાપસિંહ વીરપાલસિંહ ચૌહાણ ઉંમર વર્ષ 19 રહે આખલોલ જગાતનાકા, આસિફ મોહમ્મદ હુસેન ખોલિયા ઉંમર વર્ષ 37 રહે આંબાચોક માળીનો ટેકરો તેમજ દીપકભાઈ રાઠોડ નામના શખ્સનું નામ સામે આવતા તેમને પકડવાના બાકી હોય આ તમામ ઇસમોને રૂપિયા 37,350 સહિત કુલ 74,450ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરુદ્ધ બોતળાવ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારા કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તે ખૂબ જ સારી બાબત છે, પરંતુ ભાવનગર શહેરમાં બિલાડીના ટોપની માફક આવા યંત્રો ઉપર જુગાર રમવાના હાટડાઓ શરૂ થઈ ગયા છે, ત્યારે પોલીસ માત્ર એકાદ બે ગેમ ઝોન પર દોડા પાડીને સંતોષ માની રહી છે. શું આવા શહેરના ખૂણે ખાંચરે શરૂ થઈ ગયેલા યંત્રો ઉપર જુગારના હાટડાઓ પોલીસને નહીં દેખાતા હોય કે પછી આ યંત્ર ઉપર રમાતો જુગાર પોલીસની મીઠી નજર નીચે ચાલી રહ્યો છે તે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે, કારણ કે ખૂરે ખાચરે જોવા મળતા આવા ગેમ ઝોન હજારો લોકો લૂંટાઈ રહ્યા છે તે ભાવનગરની પ્રજા નજરે નિહાળી રહી છે. ત્યારે જુગારને નેસ્તનાબૂદ કરવાની વાતો કરતી આ પોલીસ કેમ આ યંત્રો ઉપર જુગાર રમાતો બંધ નથી કરાવતી? માત્ર એકાદ બે યંત્રો ઉપર ચાલતા જુગારધામ પર કાર્યવાહી કરીને મીર માર્યો હોય તેવો દેખાડો કરે છે. શહેરમાં બિલાડીના ટોપની માફક ફૂટી નીકળેલા આવા યંત્રો પર ચાલતા જુગારધામ પર પોલીસ ક્યારે કડક હાથે કામ લેશે તે જોવું રહ્યું.